ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કોદિયા ગામના પ્રગતિશીલ ખેડૂત સોલંકી દાનાભાઈએ પરંપરાગત ખેતીને હટીને બાગાયતી પાક અપનાવી સફળતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દાનાભાઈ પોતાની વાડીમાં મોસંબીની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરીને મબલખ આવક મેળવી રહ્યા છે. 4 વર્ષ પહેલા નર્સરીમાંથી ગુણવત્તાયુક્ત રોપા લાવીને તેમણે મોસંબીનું વાવેતર કર્યું હતું અને યોગ્ય સંભાળ તેમજ સમયસર સિંચાઈના પ્રતાપે આજે તેમના બગીચામાં જોરદાર ઉત્પાદન થઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે તેમના ખેતરમાં વર્ષમાં 2 વખત મોસંબીનો પાક ઉતરે છે અને જેના કારણે વર્ષભર સતત આવકનું સાધન ઊભું થયું છે. પાક તૈયાર થયા બાદ તેઓ મહુવા અને તળાજા એપીએમસી માર્કેટમાં મોસંબી વેચાણ માટે લઈ જાય છે. ત્યાં તેમને પ્રતિ કિલો 20 થી 25 રૂપિયા સુધીનો સારો ભાવ પણ મળી રહે છે. યોગ્ય આયોજન અને બાગાયતી પાક અપનાવીને કેવી રીતે સમૃદ્ધિ લાવી શકાય તેનું જીવંત ઉદાહરણ દાનાભાઈએ પૂરું પાડ્યું છે. આ મોસંબી મેં 4 વર્ષ પહેલાં ઝાડ નાખ્યા હતા અને 3 વર્ષે તો શરૂ થઈ ગયા અને 2 વર્ષ તો આમ તો સારા આવે. ગઈ વર્ષે સારા આવ્યા હતા, આ વર્ષે લૂમે આવ્યા. આ મોસંબી વર્ષમાં કેટલી વાર આવે છે? અમારે 2 વાર આવે વર્ષમાં. આ મોસંબીનું કયા વેચાણ કરવામાં આવે? તળાજા પછી ભાવનગર. અને આ એક ફૂટ કેટલાનું છે મોસંબીનું કિલો? એના ફ્રૂટમાંથી ને અમે તો કિલા ઉપર જ આપીએ. ટૂંકમાં 20 થી 25 રૂપિયા આવે કિલે.